આ ચમત્કાર 5 ભજનીકો એકત્રિત થઈ અને વિચાર કરતા હોય આમ તો અહીં આગળ જે વડીલો દેવલોકની મારી પાસે સ્થાન પામી ગયા હોય એ લોકો આ ભજન ગાતા એટલે એમનો ધ્યાન થઈ ગયું પછી ભજન મંડળની જે પણ મંદિરા હોય ખડતાલ હોય જે હોય એમને પડ્યું રહ્યું 2-4 વર્ષ અને પાછા આવા ભજનીકોને એમ થયું કે ભલામાણા ભજન તો કરવરાય ભજન સિવાય છે ને મુક્તિ પ્રાપ્ત થતી જ નથી અને ભજન કરવરાય બાકી આપણો બનાવ કાઠો તો છે ભલામાણા ભજનમાં ભોજનમાં હંમેશા આગળ જ હોય છે ભલામાણા ભજનમાં ભોજનમાં આગળ જ હોય છે શું કામ તમને એ સ્પષ્ટતા કરી દઉં કે અમારા આ ભજનીકો છે એ એકત્રિત થયા અને કે આપણે યજ્ઞ હોમ હવન રાખીએ અને ત્યારે સાહેબ ભજની કોઈ વિચાર કર્યો કે કદાચ છે અને આપણો બનાવ કાઠો આટલો બધો માનવ મેળામણ આવે તો આટલા ખર્ચા પહોંચી ન વળાય તો કે ભલા માણા આપણે એક વ્યક્તિ પાસેથી એક રૂપિયો લેવાનો છે જે દાતા પણ કઈ આપે ને તો લેવાનો છે બાકી સાહેબ મારો મોટો ભાઈ ઈ કાંતિ ભીખા એમ કહેતો હોય કે તમામ ખર્ચો હું ભોગવવા તૈયાર છું ભલા માણા પણ કે નહીં તમામનો અહીં આગળ આ વાળીનાથ મહાદેવ અહીં આગળ 1 રૂપિયો પણ જેને આપ્યો છે એટલું નહીં પણ અહીં આગળ જે એક વ્યક્તિ છે ને એક વ્યક્તિ પાણીનો ગ્લાસ પાતો છે ને એનું જો સાહેબ 1 વર્ષની અંદર વળતર હાથે જો વસૂલ કરી ન આપે ને તો આવતીકાલથી ગાવાનું બોલવાનું બંધ કરી દઈએ ભલામાણા આ ભજનની તાકાત છે સંજીભાઈ હા જાગૃત પરચો જ છે એટલે મેં વાત કરી એમ અહીં આગળ એકનું નામ આવડતું હોય પણ જો બધાની નામાવલી ખોલીને બેસી જઈએ ને તો પછી આ ભજનીકો ઘણા બધા છે અને હું અહીં અમારે બોલતો હું અને વધારે લાંબો રાઉન્ડ લેતો હું તો અમારે આ જે ભજનીકો બેઠા ને આ પાછળ એ તાળીઓ પાડતા હોય પણ જો હું વધારે સમય અહીં આગળ રહું તો પછી એ પાછળ બેઠા બેઠા એમ કહેતા હોય કે આ કાર મળશે એટલે શું શક્તિ નંબર આવે એમ હા એટલે એની સમય મર્યાદાને અનુરૂપ પણ શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે અને સાહેબ કુવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે પણ આ દેશની તાસીર છે જુદી આ દેશની તાસીર છે જુદી કે વાવો મહાભારત અને ગીતા નીકળે સાહેબ આ દેશની તાસીર છે જુદી વાવો મહાભારત અને ગીતા નીકળે અરે જનક જેવા જો કદાચ આજે હળ લઈને હાકે તો આ ધરતીમાંથી આજે સીતા નીકળે અને લક્ષ્મણની રેખાઓ એવી જ ધબકે છે ઈ લક્ષ્મણની રેખાઓ એવી જ ધબકે છે કે આજે સાહેબ રાવણો બીતા નીકળે અને આ બાજુ આમ નજર કરો ને તો ઘણા ખરા બધા ઓળખીતા નીકળે સાહેબ ઘણા ખરા બધા ઓળખીતા નીકળે એટલે તમામ આજે બધા છો આ સૌનું આ પાવન ભૂમિની માથે સ્વાગત છે એટલે વધારે સમય ના લેતા ગણપતિ આવ્યો રીતિ સિદ્ધિ લાવ્યો નિર્ભય નામ સુનાયો ગુરુ ગમની વાર્તા કહેશી કોઈ મળી જાય આપણા દેશી એવો જ્યારે ભોળિયાનાથનો સાનિધ્ય હોય અને ભોળિયાનાથના તમામ મંચસ્થ પૂજારી બેઠા હોય અને અમારે શાંતિગીરી બાપુ તો એમ કહેતા હોય કે ભોળાનાથ ને ભોળોનાથ શું કામ કહેવામાં આવ્યો પાકો નાથ શું કામ ના કીધું હા એને એમાં શાંતિગીરી બાપુ ને એક વ્યક્તિ આ ભજનમાં પ્રત્યક્ષ દાખલો આપો એક વ્યક્તિ મળ્યો એટલે એને શાંતિગીરી બાપુ કીધું કે બાપુ ભોળાનાથ ને ભોળોનાથ એટલા માટે કહેવામાં આવ્યો કે ભોળાનાથના મંદિરની મારી પાસે ચોર છે એ ચોરી કરવા ઘૂસ્યો હવે બીજા મંદિરની મારી પાસે ઘરેના દાગીના અલંકાર હોય ભોળાનાથના મંદિરમાં તો ઘરેના તો હોય નહીં એટલે એને થયું અને ભોળાનાથ નો ઘરેનો કદાચ છે ઘરમાં નીકળી જાય તો ઘરેનો ઘરમાં ઘરની બહાર પૂછીએ કેમ ઓટલે હું